સુરતમાં 2.5 વર્ષ પહેલા એસઓજીની ટીમે નિયોલ ચેકપોસ્ટ પાસેથી 5.85 લાખના એમડી ડ્રગ્સ સાથે રાજસ્થાની યુવકને ઝડપી પાડ્યો હતો। આ ઘટનામાં છેલ્લા 2.5 વર્ષથી નાસ્તા ફરતા ડ્રગ્સ સપ્લાયરને પૂણા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી પ્રમાણે નવેમ્બર 2021માં એસઓજીની ટીમે નિયોલ ચેકપોસ્ટ પાસેથી એક ઇસમને એમડી ડ્રગ્સના જથ્થા સાથે પકડી પાડ્યો હતો। આ ગુનામાં છેલ્લા 2.5 વર્ષથી ડ્રગ્સ સપ્લાય કરનાર આરોપી નાસ્તો ફરતો હતો। સુરતના સરથાણા નવજીવન હોટલ પાસેના કવિતા રો હાઉસમાં રહેતા જેનિસ સવાણીએ 58.530 ગ્રામ એમડી ડ્રગ્સ મંગાવ્યું હતું, જે ડ્રગ્સની ડિલિવરી કરવા રાજસ્થાનથી આવેલા પ્રવીણ કુમાર બલવંતારામ વાનાને સુરત એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો। આરોપીએ જે યુવાન પાસેથી ડ્રગ્સ મેળવ્યું હતું તે આરોપી આશારામ રાયચંદ ખિલેરીને પોલીસે જે તે સમયે વોન્ટેડ જાહેર કર્યો હતો અને એમડી ડ્રગ્સ મંગાવનાર સરથાણાના જેનિસ સવાણીને ઝડપી પાડ્યો હતો। આરોપી જેનિસ સવાણી એમડી ડ્રગ્સ વેચવા માટે સારા પૈસા મળતા હોવાથી ડ્રગ્સ જાતે બનાવી વહેંચીને મોટો નફો કમાવા માટે સરથાણામાં ભાડાની ઓફિસ રાખી ડ્રગ્સ બનાવતો હતો। આરોપી જે યુવક પાસેથી ડ્રગ્સ મંગાવતો હતો તે યુવકને પોલીસે 2 વર્ષ બાદ રાજસ્થાનથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।